માર્કેટમાં હવે એક ખતરનાક ગોલ્ડ સ્કેમ ચાલી રહ્યો છે જેનો શિકાર સમજદાર લોકો પણ થઈ રહ્યા છે। આ વિડિયો ધ્યાનથી જોજો। इसमें यहाँ कच्चा हॉलमार्क है, 50 रुपए तो लग रहा था उसको पक्का हॉलमार्क कराने में। પહેલા હોલમાર્ક ગોલ્ડની પ્યોરિટીનું સબૂત માનવામાં આવતું હતું, પણ હવે એ જ સ્કેમર્સનું હથિયાર બની ગયું છે। BISની રેડ દરમિયાન ભારતના ઘણા સિટીમાં ફેક હોલમાર્ક સેન્ટર પકડાણા છે, જ્યાં માત્ર 100 થી 150 રૂપિયામાં પિત્તળની જ્વેલરી અથવા તો ડુપ્લિકેટ જ્વેલરી પર પણ 22 કેરેટનો હોલમાર્ક લગાવી દેવામાં આવે છે। આ સ્કેમમાં HUID વગરનું કાચું હોલમાર્કિંગ કરવામાં આવતું હોય છે, અથવા તો ઓરિજિનલ જ્વેલરીનું 6 ડિજિટ HUID કોપી કરીને ફેક જ્વેલરીમાં કોપી કરી દેવામાં આવે છે। અને કેટલાક લોકો તો 22 કેરેટનો હોલમાર્ક જે છે ને એ 14 કેરેટ અથવા તો 9 કેરેટની જ્વેલરી પર પણ લગાવી દે છે। એટલે જ્યારે કસ્ટમર BIS કેર એપમાં HUID વેરીફાઈ કરશે ત્યારે તેને 22 કેરેટની જ્વેલરી દેખાશે અને લોકો એવું જ માની લે છે કે આ જ્વેલરી ખરેખર 22 કેરેટની જ છે। સોનું ખરીદતી વખતે આવા સ્કેમથી બચવા માટે કયા 4 સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ એની જો કમ્પ્લીટ ડિટેલ્સ જોતી હોય તો કોમેન્ટમાં લખો ગોલ્ડ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ DMમાં મોકલી આપીશ। અને આવા જ રિયલ ફેક્ટ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં।